દહેગામ તાલુકાના હરસોલી ગામે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત। દહેગામ તાલુકાના હરસોલીના માઢવાસમાં છેલ્લા એક માસથી પાણીની પાઇપલાઇન નાખવા જતાં બે જગ્યાએ ગટર લાઇન તૂટતા સ્થાનિક રહીશો રાતે દુર્ગંધ મારતા ઊંઘી શકતા નથી। હરસોલી ગામે સરપંચ અને તલાટીની બેદરકારીથી રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માઢવાસમાં છેલ્લા એક માસથી નવી પાણીની પાઇપલાઇન નાખી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીનથી લાઇન નાખતા ગટર લાઇન બે જગ્યાએ તૂટી જવા પામી, જેથી પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થાય છે અને આ પાણી પીતા રહીશો રોગચાળાનો ભોગ બની રહ્યા છે અને છેલ્લા એક માસથી આ ગટર લાઇન ઉભરાય છે તો સ્થાનિક રહીશોને માથું ફાટી જાય તેવી ગંધ મારે છે। વારંવાર સરપંચ અને તલાટીને જાણ કરવા છતાં સરપંચ અને તલાટી નિષ્ક્રિય બની તમાશાને તેડા આપી રહ્યા છે। હાલમાં મુખ્ય માર્ગ હોવાથી આવતા જતા વાહન ચાલકો પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાત્રે વરઘોડો નીકળે ત્યારે લોકોના નવા કપડાં પણ બગડે છે, તેમ છતાં સરપંચ કે તલાટી કોઈ કાર્યવાહી કરતા નથી। આ બાબતે બંનેને રજૂઆત કરવા છતાં સ્થળ ઉપર હજુ મુલાકાત લેવા પણ આવ્યા નથી અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવા છતાં ટીડીઓ પણ ફક્ત આશ્વાસન આપતા હોય તેવું દેખાય છે। તો તલાટી સરપંચને આવા ટીડીઓ સામે માઢવાસના રહીશોએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર અને મંત્રીશ્રીને લેખિત આપવા માટે રજૂઆત થઈ। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।